બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ 190 બાળકોને કામના સ્થળે શિક્ષણ. પાટણ જિલ્લા વહીવટીતંત્રનો સરાહનીય પ્રયાસ. બાળમજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા બાળ શ્રમ નાબૂદી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરીને આવતા શ્રમિકોના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવેલ છે. આ સંદર્ભે ટેન્ટ એસટીપી યોજના હેઠળ પાટણ જિલ્લામાં કામના સ્થળે જ હંગામી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હારીજ તાલુકાના કુકરાણા વિસ્તારમાં આવેલ ઈટ ભઠ્ઠા ખાતે કુલ 61 બાળકો માટે 2 ટેન્ટ એસટીપી વર્ગો શરૂ કરવામાં આવેલ છે. તેમજ સિદ્ધપુર તાલુકા કુવારા અને કાકોશી વિસ્તારમાં આવેલ ઈટ ભઠ્ઠાઓ ખાતે કુલ 129 બાળકો માટે 9 ટેન્ટ એસટીપી વર્ગો કાર્યરત છે. આમ કુલ 11 વર્ગોમાં 190 બાળકોને બાળમિત્રો દ્વારા કામના સ્થળે જ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બાળમિત્રોને માસિક ₹7,000 માનદ વેતન આપવામાં આવે છે. બાળકોને નોટબુક, કંપાસ, પેન્સિલ, સ્લેટ, દફતર સહિતનું જરૂરી શૈક્ષણિક સાહિત્ય નિઃશુલ્ક આપવામાં આવે છે. ઉપરાંત દરરોજ બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ પૂરો પાડવામાં આવે છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે સ્થળાંતરિત શ્રમિકોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે, બાળમજૂરી જેવા દૂષણનો ભોગ ન બને, કામના સ્થળે શિક્ષણની સુવિધા ઊભી કરે તેમનું પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકે એવું સરકારી શ્રમ અધિકારી શ્રી પાટણની અખબારી યાદીમાં જણાવાયું છે. અહેવાલ રામજીભાઈ રાયગોડ.